એક એવી ઇમારતની કલ્પના કરો જેણે 1000 વર્ષોમાં 17 વાર હુમલાઓ સહન કર્યા હોય. દરેક હુમલામાં તેને તોડી પાડવામાં આવી, લૂંટી લેવામાં આવી, પણ દરેક વખતે તે રાખમાંથી ફોનિક્સ પક્ષીની જેમ ફરી બેઠી થઈ, પહેલા કરતાં પણ વધુ ભવ્યતા સાથે. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. આ ગાથા છે સોમનાથ મંદિરની. આ માત્ર પથ્થર અને શ્રદ્ધાની વાત નથી. આ એક સભ્યતાના અતૂટ જુસ્સા અને જીજીવિષાની કહાની છે. સ્વાગત છે તમારું ગગન શિદરાણીની આ નવી ચર્ચામાં. આજે આપણે સોમનાથના ઇતિહાસના એવા ઊંડાણમાં ઉતરીશું જ્યાં માત્ર તારીખો અને હુમલાઓની યાદી નથી, પણ એ સવાલોના જવાબ છે જે આજે પણ પ્રસ્તુત છે. શા માટે આ એક જ મંદિર વારંવાર નિશાના પર રહ્યું, અને દરેક વિનાશ પછી એ કઈ શક્તિ હતી જેણે તેને ફરીથી ઊભું કરી દીધું? અને આ ચર્ચા આજે એટલા માટે પણ અત્યંત મહત્વની છે કારણ કે આપણે એક ઐતિહાસિક પડાવ પર ઊભા છીએ. સોમનાથ પર થયેલા મહેમૂદ ગઝનવીના આક્રમણને બરાબર 1000 વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન થઈ રહ્યું છે. તો આજે આપણે માત્ર ઇતિહાસને વાગોડીશું નહીં, પણ એ સમજીશું કે આઝાદી પછી તેના પુનર્નિર્માણ પાછળ કેવો વૈચારિક સંઘર્ષ થયો, અને વર્તમાન સમયમાં સોમનાથ ભારતના સાંસ્કૃતિક અને રાજકીય પટલ પર શું અર્થ ધરાવે છે. તો ચાલો આ 1000 વર્ષની ગાથાને ખોલીએ. શરૂઆત કરીએ સૌથી કુખ્યાત પ્રકરણથી, મહમૂદ ગઝનવી. કહેવાય છે કે આ મંદિર પર કુલ 17 હુમલા થયા, પણ ગઝનવીનો હુમલો સૌથી વિનાશક માનવામાં આવે છે. શું તે માત્ર ધન સંપત્તિની લૂંટ હતી? એનાથી ઘણું વધારે. જાન્યુઆરી 1026માં થયેલું એ આક્રમણ એ માત્ર લૂંટ નહોતી, પણ એક સાંસ્કૃતિક પ્રતીક પરનો ઘાતકી પ્રહાર હતો. સોમનાથ એ સમયે માત્ર એક પૂજા સ્થળ નહોતું, તે પશ્ચિમ ભારતના વેપાર, સમૃદ્ધિ અને સત્તાનું કેન્દ્ર હતું. ઐતિહાસિક વિગતો મુજબ આ સંઘર્ષ 3 દિવસ ચાલ્યો, જેમાં મંદિરની રક્ષા કરતા 50,000થી વધુ યોદ્ધાઓ અને ભક્તોએ પોતાના પ્રાણની આહુતિ આપી. એટલે આ હુમલો એક ઇમારત પર નહીં, પણ એક સભ્યતાના મનોબળ અને સ્વાભિમાન પર હતો. અચ્છા, અને આ તો માત્ર શરૂઆત હતી. ગઝનવી પછી પણ આ સિલસિલો અટક્યો નહીં. અલાઉદ્દીન ખિલજી, મુઝફ્ફર શાહ, મહમૂદ બેગડા અને છેક ઔરંગઝેબ સુધી આ યાદી તો બહુ લાંબી છે. પણ અહીં જ વાત રસપ્રદ બને છે. દરેક હુમલા પછી શું થયું? દરેક હુમલા પછી પુનર્નિર્માણ થયું, અને આજ સોમનાથની ગાથાનો હાર્દ છે. આ તેની અતૂટ જીજીવિષા અને અડગ મનોબળની કહાણી છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું તેમ, આ મંદિરો 100 હુમલા અને 100 પુનર્જન્મના સાક્ષી છે. ગઝનવીના હુમલા પછી ચાલુક્ય રાજા ભીમદેવ પહેલાએ તેને ફરીથી બનાવડાવ્યું. ત્યાર પછી કુમારપાળ જેવા રાજાઓથી લઈને છેક 18મી સદીમાં મહારાણી અહિલ્યાબાઈ હોલકર જેવા શાસકોએ સમય પર તેના પુનર્નિર્માણમાં યોગદાન આપ્યું. આ પોતે જ એ વાતનો પુરાવો છે કે વિનાશ કરનારી શક્તિ કરતાં સર્જન કરનારી શ્રદ્ધા હંમેશા વધુ બળવાન રહી છે. આ વાત ખરેખર અદ્ભુત છે કે હુમલાખોરો ઇતિહાસના પાનામાં ખોવાઈ ગયા, પણ જે પ્રતીકને તેઓ નષ્ટ કરવા માંગતા હતા તે આજે પણ અડીખમ ઊભું છે. આજ આપણને આઝાદી પછીના સમયગાળા પર લાવે છે, જ્યારે ભારત આઝાદ થયું ત્યારે સોમનાથ ખંડેર હાલતમાં હતું. આજના ભવ્ય મંદિરના નિર્માણનો સંકલ્પ કોણે અને કેવી રીતે લીધો? આનું શ્રેય મુખ્યત્વે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. 13 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢને ભારતમાં વિલીન કર્યા પછી સરદાર પટેલે સોમનાથના ખંડેરની મુલાકાત લીધી, અને કહેવાય છે કે સમુદ્રના કિનારે ઊભા રહીને તેમણે એ ખંડેરોમાં ઇતિહાસનો પડઘો સાંભળ્યો, અને તે જ ક્ષણે જાહેરમાં સંકલ્પ કર્યો કે આ મંદિરનું પુનર્નિર્માણ સરકારી જાહોજલાલી સાથે કરવામાં આવશે. પણ આ નિર્ણય એટલો સીધો સાધો નહોતો, ખરું ને? અહીંથી જ એક નવો, આ વખતે વૈચારિક સંઘર્ષ શરૂ થયો. બિલકુલ. સરદાર પટેલના સંકલ્પ પછી ગાંધીજીએ એક મહત્વનું સૂચન કર્યું. તેમણે કહ્યું કે મંદિરનો જીર્ણોદ્ધાર સરકારી ખજાનાથી નહીં, પરંતુ જનતાના ફાળાથી થવો જોઈએ, જેથી તે સાચા અર્થમાં લોકોનું મંદિર બની રહે. આ વાત સૌએ સ્વીકારી. પણ અસલી મતભેદ તો ત્યારે શરૂ થયો જ્યારે આ પ્રસ્તાવ તત્કાલીન કેબિનેટ સમક્ષ આવ્યો. હા, અહીં ભારતના બે સૌથી મોટા નેતાઓ
સરદાર પટેલ અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વચ્ચેના મતભેદો સપાટી પર આવ્યા. નહેરુ આ પુનર્નિર્માણના પક્ષમાં કેમ નહોતા? નહેરુનો દૃષ્ટિકોણ આમ તો એકદમ અલગ હતો. તેમને માત્ર એવું નહોતું લાગતું કે આનાથી ભારતની ખરાબ છાપ પડશે, પણ તેમનું વિઝન એક એવા આધુનિક, વૈજ્ઞાનિક અને ધર્મનિરપેક્ષ ભારતનું હતું જે ભૂતકાળના ધાર્મિક પ્રતીકો અને સંઘર્ષોથી આગળ વધે. તેમને ડર હતો કે સ્વતંત્ર ભારતની સરકાર દ્વારા એક હિન્દુ મંદિરના પુનર્નિર્માણને પ્રોત્સાહન આપવાથી દેશના બિનસાંપ્રદાયિક તાણાવાણાને નુકસાન થશે અને તે એક પ્રકારનો હિન્દુ પુનરુત્થાનવાદ ગણાશે. એમના મતે નવા ભારતના મંદિરો તો ફેક્ટરીઓ, ડેમ અને વૈજ્ઞાનિક સંસ્થાઓ હોવા જોઈએ. ઓહ, તો એક તરફ સરદાર પટેલ અને કે.એમ. મુનશી જેવા નેતાઓ હતા જેઓ આને સાંસ્કૃતિક ગૌરવની પુનર્સ્થાપના માનતા હતા, અને બીજી તરફ નહેરુ હતા જેઓ તેને આધુનિક ભારતના વિઝનથી વિપરીત ગણતા હતા. આ તો ભારતના આત્મા માટેની લડાઈ જેવું લાગે છે. ચોક્કસ. ગગનભાઈએ જે તથ્યો રજૂ કર્યા છે તેમાંથી એક રસપ્રદ મુદ્દો એ ઉભરી આવે છે કે આ માત્ર એક મંદિરનો નહીં, પણ સ્વતંત્ર ભારતે કઈ દિશામાં આગળ વધવું જોઈએ તે અંગેનો મૂળભૂત વૈચારિક સંઘર્ષ હતો. મૌલાના આઝાદ જેવા નેતાઓ પણ નવા મંદિરના બદલે માત્ર ખંડેરોનું સમારકામ કરીને તેને એક ઐતિહાસિક સ્મારક તરીકે જાળવવાના પક્ષમાં હતા. તો પછી આ ગતિરોધ તૂટ્યો કેવી રીતે? સરદાર પટેલને તો 1950માં અવસાન થઈ ગયું. તેમના પછી આ સંકલ્પને કોણે આગળ વધાર્યો? અહીં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ભૂમિકા નિર્ણાયક બની. જ્યારે 1951માં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન થયું ત્યારે વડાપ્રધાન નહેરુએ ડોક્ટર પ્રસાદને સલાહ આપી કે ભારતના રાષ્ટ્રપતિ તરીકે તેમણે આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ ન લેવો જોઈએ. એક મિનિટ, દેશના વડાપ્રધાને રાષ્ટ્રપતિને એક કાર્યક્રમમાં જવાથી રોકવાની કોશિશ કરી? આ તો બહુ ગંભીર વાત કહેવાય. હા, અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનો જવાબ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેઓ આ આમંત્રણ સ્વીકારી ચૂક્યા છે અને પોતાના વચનથી પાછળ નહીં હટે, ભલે તેમને આ માટે રાષ્ટ્રપતિ પદ પરથી જ રાજીનામું આપવું પડે. કમાલ છે. એટલું જ નહીં, તે સમયના કેબિનેટ મંત્રી એન.વી. ગાડગિલે પણ મજબૂત દલીલ કરી કે જો સરકાર અજમેર શરીફ દરગાહ જેવા અન્ય ધાર્મિક સ્થળોના જાળવણી માટે ભંડોળ આપી શકે છે તો સોમનાથ સાથે આવો ભેદભાવ કેમ? આ દ્રઢતા સામે નહેરુએ નમતું જોખવું પડ્યું. આ પટેલ નહેરુ વચ્ચેનો વૈચારિક સંઘર્ષ જેની વિગતો આપણને વિચારવા મજબૂર કરે છે, એ ખરેખર આજના ભારતને સમજવાની ચાવી આપે છે. જો આ વિશ્લેષણ તમને પણ આટલું જ રસપ્રદ લાગી રહ્યું હોય તો આ ચર્ચાને તમારો ટેકો આપવા માટે સબસ્ક્રાઇબ બટન જરૂર દબાવજો. તો આ બધો ઇતિહાસ આજે ક્યાં ઊભો છે? ચાલો વર્તમાન પર આવીએ. સોમનાથ સ્વાભિમાન પર્વ આ શું છે અને તેનું આટલું ભવ્ય આયોજન કેમ થઈ રહ્યું છે? આ પર્વ બે ઐતિહાસિક ઘટનાઓની એક સાથે ઉજવણી છે. 1026ના ગઝનવીના આક્રમણના 1000 વર્ષ અને 1951ના આધુનિક મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ. પણ આ માત્ર એક ઉત્સવ નથી, તેને એક સિવિલાઇઝેશનલ રીઅવેકનિંગ એટલે કે સભ્યતાના પુનર્જાગરણ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. સંદેશ સ્પષ્ટ છે, આ 1000 વર્ષની અતૂટ શ્રદ્ધા, અડગતા અને પુનરુત્થાનનું સન્માન છે. અને તેનું આયોજન પણ સામાન્ય નથી. મેં જે વિગતો જોઈ છે તે તો અકલ્પનીય છે. જેમ કે 3000 ડ્રોન્સનો એક મેગા શો. પ્રાચીન ઇતિહાસને કહેવા માટે આટલી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ. આ તો કોઈ હોલિવૂડ ફિલ્મ જેવું લાગે છે. બિલકુલ. આ ડ્રોન શો આકાશમાં 1000 વર્ષના ઇતિહાસને દૃશ્યો દ્વારા જીવંત કરશે. આ ઉપરાંત મંદિરના રક્ષણ માટે બલિદાન આપનાર અનામ યોદ્ધાઓના સન્માનમાં 108 અશ્વોની શૌર્ય યાત્રા કાઢવામાં આવશે. 2500થી વધુ ઋષિકુમારો દ્વારા 72 કલાકનો અખંડ ઓમકાર નાદ કરવામાં આવશે અને 1000 કલાકારો એકસાથે શંખનાદ કરશે. આ દરેક કાર્યક્રમ પાછળ ઊંડો પ્રતિકાત્મક અર્થ છુપાયેલો છે. આ પ્રતિકાત્મક અર્થને થોડો વધુ સમજાવશો? આ માત્ર ભવ્યતાનું પ્રદર્શન છે કે તેની પાછળ કોઈ મોટો સંદેશ છે? આને મોટા ચિત્ર સાથે જોડી શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે, તેમણે આ પુનરુત્થાનને વિકસિત ભારતના વિઝન સાથે જોડ્યો છે.
ગગનભાઈએ વિષયને જે રીતે વિગતવાર રજૂ કર્યો છે તે દર્શાવે છે કે આ પર્વ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ એક સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય સંદેશ છે. સંદેશ એ છે કે જે રીતે સોમનાથ દરેક આઘાત અને વિનાશ પછી વધુ મજબૂતીથી બેઠું થયું, તે જ રીતે રાષ્ટ્ર પણ પોતાની ઐતિહાસિક સમસ્યાઓ અને પડકારોમાંથી બહાર આવીને પોતાની પ્રાચીન ભવ્યતાને પુનઃસ્થાપિત કરી શકે છે. તે ભૂતકાળના ગૌરવને ભવિષ્યની આકાંક્ષાઓ સાથે જોડે છે. આ પ્રકારની ભવ્ય ઉજવણી ખરેખર ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો એક મજબૂત સંકેત આપે છે. જો આપણા વારસાને જીવંત રાખવાના આવા પ્રયાસોને આપ સૌ પણ બિરદાવતા હો તો એક લાઇક આપીને તમારો ઉત્સાહ ચોક્કસ વ્યક્ત કરજો. તો આ સમગ્ર ચર્ચામાંથી, આ 1000 વર્ષની ગાથામાંથી આપણે મુખ્ય શું શીખી શકીએ? આનો સાર શું છે? મને લાગે છે કે મુખ્ય 3 તારણો છે જે આપણે ચર્ચા દરમિયાન સ્પર્શ્યા છે. પ્રથમ અને સૌથી મહત્વનું, આ વાર્તા વિનાશ પર સર્જનના વિજયની છે. ક્રિએશન ઇઝ ઓલવેઝ મોર પાવરફુલ ધેન ડિસ્ટ્રક્શન. આક્રાંતાઓ અને તેમની વિચારધારાઓ ઇતિહાસના પાનામાં ધૂળ બની ગયા, પણ સોમનાથ આજે પણ અડીખમ ઊભું છે. બરાબર. અને બીજો તારણ એની અડગતા વિશે હોઈ શકે. હા, બીજો તારણ એ છે કે સોમનાથ ભારતીય સભ્યતાની નિરંતરતા અને અતૂટ જીજીવિષાનું જીવંત પ્રતીક છે. તે આપણને યાદ અપાવે છે કે બાહ્ય આઘાતો ભલે ગમે તેટલા ગંભીર હોય, પણ જો આંતરિક ચેતના જીવંત હોય તો પુનરુત્થાન શક્ય છે. અને ત્રીજો તારણ, જે કદાચ સૌથી વધુ પ્રાસંગિક છે, તે એ છે કે આઝાદી પછીનું તેનું પુનર્નિર્માણ એ નવા ભારતમાં રાષ્ટ્રીય ઓળખ, સાંસ્કૃતિક વારસો અને ધર્મનિરપેક્ષતાના અર્થ વિશેની એક નિર્ણાયક અને ચાલુ ચર્ચાને પ્રતિબિંબિત કરે છે. ગગનભાઈએ આપેલા તારણ પરથી જો વિચારીએ તો સોમનાથની આ ગાથા માત્ર ભૂતકાળની વાત નથી, તે વર્તમાનને સમજવાની અને ભવિષ્યને ઘડવાની પ્રેરણા પણ આપે છે. આવી પ્રેરણાદાયક અને ઊંડાણપૂર્વકની ઐતિહાસિક વાર્તાઓ જો આપ સૌને સતત જાણવા સમજવામાં રસ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમે આવી કોઈ પણ ચર્ચા ચૂકી ન જાઓ. અને આ ચર્ચાના અંતે હું શ્રોતાઓ માટે એક વિચાર મૂકવા માંગુ છું. આજે જ્યારે સોમનાથનું ભવ્ય પુનર્નિર્માણ એક સભ્યતાના અળગ મનોબળના પ્રતીક તરીકે આપણી સામે છે, ત્યારે આપણને એ વિચારવું રહ્યું કે આપણી સાંસ્કૃતિક વિરાસતના બીજા કયા પાસાઓ, પછી તે કોઈ સ્મારક હોય, કોઈ કળા હોય, કોઈ ભાષા હોય કે કોઈ પરંપરા, જે 21મી સદીમાં પોતાના પુનર્નિર્માણ અને પુનર્જાગરણની રાહ જોઈ રહ્યા છે. આ વિચાર સાથે સોમનાથની ભવ્યતા અને તેના અતૂટ ઇતિહાસને વંદન. ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.